સીઆર પાટીલના હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, પણ તેમણે પ્રદેશ પ્રમુખ તરીકે ઘણું સારું કામ કર્યું છે. એ ગુજરાત અને ગુજરાતના ભાજપના દરેક લોકો અને કાર્યકર યાદ પણ કરશે અને યાદ પણ રાખશે. પણ તેમણે બનાવેલા અનેક નિયમોમાંથી અનેક રાજનેતાઓને ઘણી તકલીફ પણ પડી રહી છે અને તેમના નિયમોથી જે નેતાઓ એકથી વધારે હોદ્દાઓ ભોગવી રહ્યા છે અને જે એકથી વધારે હોદ્દા ભોગવવાના સપના જોઈ રહ્યા છે તેને સીઆર પાટીલ કડવા પણ લાગે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાંસદ બન્યા પછી દિલ્હી જતા રહ્યા અને અહીંયા ગુજરાતમાં અનેક પડતીઓ પણ શરૂ થઈ. આંતરિક ડખાઓ પણ એટલા જ વધી ગયા જેને માત્ર પ્રદેશ પ્રમુખ જ શાંત કરી શકે. પણ હવે થોડા દિવસોમાં નવા પ્રમુખ પણ આવી જશે. પણ અહીંયા વાત કરવી છે સીઆર પાટીલે જે નિયમો બનાવ્યા છે તેની, કે એક હોદ્દા પર એક જ વ્યક્તિ. એ નિયમ ઘણાને ખટકી રહ્યો છે અને ઘણાને સીઆર પાટીલ ગમતા પણ નથી આ નિયમો બનાવવાથી. આ નિયમથી યાદ આવ્યું તાજેતરમાં જે ગોંડલમાં સહકારિતાની ચૂંટણી યોજાઈ તે આપણે ત્યાં કોઈને રાજકારણમાં જો આવવું હોય તો એ વ્યક્તિ પહેલા સામાજિક કાર્યકર તરીકે આવે, પછી સહકારિતામાં જોડાય અને પછી તેની રાજકારણમાં દબદબાભેર એન્ટ્રી થાય. સૌરાષ્ટ્રમાં પણ આપણે જોયું જયેશ રાદડિયામાં તે સામાજિક કક્ષાએ પણ વર્ચસ્વ ધરાવે છે, સહકારિતામાં પણ તેનો એટલો જ દબદબો છે અને એટલો જ દબદબો જાળવી રાખવામાં તે રાજકારણમાં પણ સફળ થયા છે અને સાબિત કરે છે કે તે બે હોદ્દા ધરાવે છે. પણ ક્યાંક તેનું પાટીલ સાહેબ સાથે મન નથી બેસતું, કારણ કે મેન્ડેટ લાવવા વાળા સીઆર પાટીલ હતા અને તેના મેન્ડેટના નિયમને જયેશ રાદડિયાએ જાહેરમાં જ ઉલાડ્યો કર્યો અને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભરી ઇફકોની ચૂંટણીમાં તેમણે પોતાનું વર્ચસ્વ અને દબદબો બતાવી દીધો, ભાજપને અને પાટીલ સાહેબને પણ. અને બીજા નિયમનો ઉલાડ્યો કર્યો એક નેતા એક પદનો, કારણ કે તે ઇફકોના ડિરેક્ટર પણ છે અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય પણ છે. એટલે એક નેતા બે હોદ્દા. આવું જ હવે બનવા જઈ રહ્યું છે ગોંડલમાં જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલ સાથે, કારણ કે તે સામાજિક કાર્યકર પણ છે અને તેની સાથે હવે તેમણે સહકારિતામાં પણ પાપા પગલી કરી લીધી છે. હવે આના પછી તે તૈયારી કરશે સીધી જ રાજકારણની, કારણ કે તેના પિતા સોગઠા ગોઠવવામાં માહેર છે. પણ અહીંયા જો જતા જતા સીઆર પાટીલે ખેલ પાડ્યો અને કહ્યું કે ગુજરાતમાં એક વ્યક્તિ એક જ હોદ્દો ભોગવી શકે તો ગણેશ ગોંડલના રાજકારણમાં આવવાને આડે સીધું જ પાટિયું લાગી જશે. પણ જો સીઆર પાટીલે આવું કર્યું તો પણ પાટીલ સાહેબ બહુ ઓછો સમય ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે અને જે નવા પ્રદેશ પ્રમુખ આવશે તે શું નવા નિયમો લાવશે એ તો સમય જ બતાવશે. પણ જો તેમણે પણ આ નિયમને કડકાઈથી લીધો તો જે રાજનેતા એક સાથે બે હોદ્દા ભોગવવાના સપના જોઈ રહ્યા છે તેના પર પાણી ફરી જશે. વિઠ્ઠલ રાદડિયા તો અત્યારે હયાત નથી, પણ જ્યારે તે હયાત હતા ત્યારે તેમણે એવા સોગઠા ગોઠવ્યા કે પોતાના દીકરા જયેશ માટે કે સામાજિક સહકારિતા અને રાજકારણમાં ફક્ત ને ફક્ત રાદડિયા પરિવારનો જ દબદબો હોવો જોઈએ. પણ જો ગણેશ માટે જયરાજસિંહ આવા સોગઠા ગોઠવવામાં કામયાબ થઈ જશે તો તેના ગણેશનો પણ આ જ રીતે સામાજિક સહકારિતા અને આવનાર સમયમાં રાજકારણમાં દબદબો હશે. પણ એ તો સમય અને આવનાર પ્રદેશ પ્રમુખ જ નક્કી કરશે કે કયા હોદ્દા પર કોનો દબદબો હોવો જોઈએ અને જે કારણ વગર ઉછળી રહ્યા છે તેને કઈ રીતે શાંત કરવા. પણ હવે એ જોવાનું કે સીઆર પાટીલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ છે ત્યાં સુધી જો કોઈ કડક નિર્ણય ન કરે ત્યાં સુધી જાડેજા પરિવાર અને રાદડિયા પરિવાર માટે સારું છે. પણ જો નિયમો કડક બનશે તો આ સહકારિતામાંથી રાજકારણમાં આવનાર લોકો માટે મુસીબત વધી જશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.